નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 4 જાન્યુઆરી 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 1 જાન્યુઆરી 2026 ના રોજ ડીઆરડીઓએ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો 68મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. ખાસ કરીને 1 જાન્યુઆરી 1958 ના રોજ ડીઆરડીઓની રચના થઈ હતી. તો ડીઆરડીઓ આ વખતે એનો 68મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન જે 1 જાન્યુઆરી 2026 ના રોજ 68મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સિમ્પલ રીતે આંકડો યાદ રાખવાનો છે. જ્યારે ડીઆરડીઓની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ, જે આપણે શું કહેવાય મિસાઇલોને વગેરે બનાવતી એક કંપની છે. 1 જાન્યુઆરી 1958 ના રોજ એની રચના થઈ હતી. ચેરમેન સમીર વી કામત છે. પ્રથમ ચેરમેનની વાત કરીએ તો દોલત કોઠારી છે અને સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ આ સૂત્ર પર યાદ રાખવું ને એટલે બેઝિક માહિતી ડીઆરડીઓ વિશે યાદ રાખવી. તો 5 લાખ રૂપટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે ભારતનું કયું રાજ્ય પ્રથમ નંબરે આવ્યું છે? તો આ સિદ્ધિ ગુજરાતે હાસિલ કરી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે પ્રશ્ન. તો ગુજરાતે 5 લાખ રહેઠાણો છત ઉપર સોલાર સ્થાપિત અને પાર કરી ભારતની નવીનીકરણ ઉર્જા સંક્રમણને પોતાનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે. ટોટલ વાત કરીએ તો 879 મેગાવોલ્ટ સહિતની સ્થાપના કરી આ ક્ષમતા હાસિલ કર્યો છે. આ સીમાથી ગુજરાતે માર્ચ 2027 સુધીની જે 10 લાખ રહેઠાણ રૂપટોપ સોલાર સિસ્ટમ આપણે કરવાનું છે ને, તો 2027 સુધીમાં 10 લાખ કરવાનું છે. એમાં અડધે તો આપણે ભૂગી ગયા. તો આ સ્થાપના કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકના લગભગ 50% આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અને આ ખાસ કરીને સફળ પીએમ સૂર્યઘર યોજના છે ને એના વિશે જેની વાત કરી લઈએ. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યઘર મુફ્ત બિલ યોજના એટલે કે મફત વીજળી યોજના એની વાત કરેલી છે. એ હેઠળ પ્રાપ્ત થઈ છે. એમાં ખાસ કરીને સબસિડીના 2-3 પોઈન્ટો યાદ રાખવા અને કયા શરૂ થઈ એ પણ યાદ રાખવું. ભારત સરકારે 29 ફેબ્રુઆરી 2024, કારણ કે લીપ વર્ષ છે તો 29 ફેબ્રુઆરી આવે જ છે, તમે ભણતા હશો, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બિલ યોજનાને મંજૂરી આપી હતી. અને ત્યારથી આજ સુધી રાજ્ય 2 કિલોવોલ્ટની સ્થાપના કરે ને એ સિસ્ટમ ઉપર પ્રતિ 30,000 અને જે 2 કિલોવોલ્ટથી વધુ 3 કિલોવોલ્ટ સુધી સિસ્ટમની જે સ્થાપિત કરે ને તો ટૂંકમાં 18,000ની સબસિડી આપે છે. અને મહત્તમ આમાં સબસિડીની વાત કરીએ તો 78,000 મળે છે. આ આંકડો મેન ખાસ યાદ રાખવો, આ કિલોવોલ્ટ પ્રમાણે નો યાદ રાખવો તોય ઘણું. તો આ એક યોજના ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગુજરાતે 5 લાખ જે રૂપટોપ્સની સ્થાપના કરી નાખી છે અને 50% સિદ્ધિ હાસિલ કરી ચૂકી છે. તો યાદ રાખવી મહત્વની યોજના છે. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ કયા રાજ્યના ઓલિશિકી લિપિની શતાબ્દીને સમારોહમાં હાજરી આપશે? આપણે હમણાં જ ભણ્યા હતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આ લિપિમાં એક સંથાલી ભાષામાં બંધારણનું વિમોચન પણ કર્યું હતું. અને આ પ્રોગ્રામ તો કે જમશેદપુર ઝારખંડમાં યોજાઈ રહ્યો છે. તો જોઈ લઈએ આ આખો સમય. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડ જમશેદપુર પરિહંડી વિસ્તારના દિશામ જહેર ખાતે સંથાલી ભાષાની ઓલિશિકી લિપિની શતાબ્દી સમારોહમાં હાજરી આપી. રાષ્ટ્રપતિએ પરંપરાગત જે ઝેહરથન ખાતે પૂજા કરી. ઓલિશિકી લિપિના પિતા ગણાતા એવા પંડિત રઘુનાથ મુર્મુને અર્ધકદની પ્રતિમાને વગેરેના માળા પહેરાવીને એવું બધું તો હોય જ છે. ખાસ કરીને જમશેદપુરમાં થયું એ યાદ રાખવું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંથાલી ભાષાની ઓલિશિકી લિપિ જે ભારતનું બંધારણ હમણાં જ જાહેર કર્યું હતું તો એ પણ યાદ રાખવું. હવે પંડિત રઘુનાથ મુર્મુની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુ પંડિત રઘુનાથ મુર્મુ ક્યાંક ક્યાંક સંબંધી દેખાય છે. આ લિપિ સંશોધન હતા. 1925માં એની આ લિપિની શોધ કરી હતી. આ લિપિ તો કે ડાબેથી જમણે લખવામાં આવે છે અને 2 સ્વરૂપમાં લખાય છે, સાપા અને ઉશરા, અને 30 મૂળાક્ષરો હોય. આપણે કેમ એબીસીડીમાં 24 મૂળાક્ષરો હોય, કલમખડિયામાં કેટલા હોય? કોમેન્ટ કરી દો. આ સંથાલી ભાષામાં છે અને તે 2003માં 92મો બંધારણીય સુધારો થયો હતો. અને આ અધિનિયમ અંતર્ગત 8મી જે અનુસૂચિ છે ને એમાં બોડો, ડોંગરી અને સંથાલીની મેથલી વગેરે જેટલી 4 ભાષા એડ કરવામાં આવી હતી. એમાં આ લિપિની જે ભાષા છે સંથાલી એ પણ હતી. તો એ પાટે મહત્વની બને છે.
તો ખાસ આવા પોઈન્ટો પણ યાદ રાખવા જીએસના. અને ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર અને ગંગવાર અને મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા છે અને કેપિટલ શું છે તો કે રાંચી છે, તો એ પણ યાદ રાખી લેવું. ઝારખંડ વિષય કમ્પ્લીટ થઈ જાય. અને આ પેલા જે ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે દ્રૌપદી મુર્મુ, તો એ પોઈન્ટ પર એક યાદ રાખવો જીકે સ્વરૂપે. પૂછાઈ લે ભાઈ, ગમે ત્યાંથી ગમે પૂછી નાખે, અત્યારે નક્કી નથી લેવાતું, તો એ પણ યાદ રાખ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઇન્ડિયન એરફોર્સના વાઇસ ચીફ અને જે એર સ્ટાફ તરીકે એટલે કે વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે? તો આ કાર્યભાર નાગેશ કપૂરે સંભાળ્યો છે, જે તો કે નર્મેશ્વર તિવારીનું સ્થાન લેવાના છે. જોઈ લે બંને વિશે થોડી માહિતી. તો એર માર્શલ નાગેશ કપૂર ગુરુવારથી ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે. જે એર માર્શલ નર્મેશ્વરસિંહ તિવારી છે એનું સ્થાન લેશે, કારણ કે એ નિવૃત્ત થઈ રહ્યા છે. તો એમ પણ યાદ રાખવું. હવે ત્રણેય સેનાના થોડા પોઈન્ટો જોઈ લઈએ. આર્મીની વાત કરીએ તો એ 15 જાન્યુઆરીએ એનો એક દિવસ ઉજવીએ છીએ આપણે. જેના હેડ તો કે ઉપેન્દ્ર ત્રિવેદી છે, જેના વાઇસ હેડ તો કે પુષ્પેન્દ્રસિંહ છે. નેવલ ડે ની વાત કરીએ 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જેના ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી છે અને એનો જે વાઇસ પ્રેસિડેન્ટ સંજય વાત્સ્યાયન છે. આ પણ નવા બન્યા હતા વાઇસ ચીફ. જ્યારે વાયુસેનાની વાત કરીએ એનો દિવસ 8 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. એના એર ચીફ તો કે અમરપ્રીત સિંહ છે અને આ નવા છે નાગેશ કપૂર. તો આ ત્રણ નિયુક્તિ આપણને યાદ રાખવી. હવે સીડીએસ ની વાત કરીએ, ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ જનરલ બિપિન રાવત પહેલા વહેલા, અને બીજા સીડીએસ તો કે જનરલ અનિલ ચૌહાણ છે. આ અટલ કાર્યભારમાં છે, તો ખાસ આવા પોઈન્ટો પણ યાદ રાખવા આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે આજથી યુરોપ એટલે કે યુરોપનું જે ચલણ છે એને સત્તાવાર રીતે માન્યતા આપી દીધી, એટલે કે 1 જાન્યુઆરીને 2026ના રોજ આને માન્યતા આપી લીધી. તો બલ્ગેરિયાએ આ માન્યતા આપી દીધી અને આ જોડાનાર 27મું બન્યું છે. તો બલ્ગેરિયા યુરોમાં જોડાઈ ગયું. નવા વર્ષના દિવસે યુરોને સત્તાવાર ચલણ તરીકે અપનાવ્યું છે. આ પહેલાની વાત કરીએ તો બલ્ગેરિયા લેવ આનું ચલણ હતું, તો પહેલાનું પૂછાઈ શકે. યુરો ક્ષેત્રે 21મું સભ્ય બન્યો છે અને ચલણ સક્રિય સુનિશ્ચિત કરવા માટે બલ્ગેરિયા લેવ સમગ્ર જાન્યુઆરીના રોજ યુરો ચલણ અપનાવ્યું છે. આમ દેશની વાત કરીએ અથવા તો સભ્યની વાત કરીએ તો 21મું, નકર તો એક યુરોપિયન યુનિયન ને વગેરેની વાત કરીએ તો 27મું થાય, એ પણ તમને ખબર છે. 1 ફેબ્રુઆરી યુરો દેશ એકમાત્ર કાનૂન ટેન્ડર બનશે, એટલે કે બન્યો હતો. અને 2007માં યુરોપિયન જે શું કહેવાય યુરોપિયન યુનિયનમાં જોડાયા હતા, જેમાં બલ્ગેરિયા ત્યારે જ જોડાઈ ગયું હતું, પણ એનું ચલણ નહોતું અપનાવ્યું. 1 જાન્યુઆરી 1999ના રોજ ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિત ટોટલ 11 દેશોએ આ ચલણ અપનાવ્યું હતું. લોન્ચ થયું ને ત્યારે જ અપનાવી લીધું હતું. હાલમાં યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશો છે, જેમાં સ્વીડન, પોલેન્ડ, ચેક રિપબ્લિક, હંગેરિયા, રોમાનિયા, ડેનમાર્ક વગેરે છે. ઇન્ડિયા અટાણા સુધી નથી અપનાવ્યું, નકર બીજા બધી 21 અપનાવી લીધું છે. તો પ્રશ્ન કેવી રીતના પૂછાય એ મુજબ યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 2026માં ભારતના પ્રજાસત્તાક દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે યુરોપિયન યુનિયનમાંથી આવવાના છે. મુખ્ય મહેમાન છે ઉર્સુલા વોન ડેર લેયન, જે યુરોપિયન કમિશનર પ્રમુખ છે, એટલે કે યુરોપિયનના કમિશનર પ્રમુખ, અને એની સાથે જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા આવવાના છે. તો આ પ્રશ્ન અહીંથી લિંકઅપ કરીને પૂછે આપણે, તો આ 26મી જાન્યુઆરીનું ખાસ યાદ રાખવાનું છે. બલ્ગેરિયાની વાત કરી લઈએ, કેપિટલ સોફિયા છે, નવું કરન્સી યુરો છે, પ્રમુખ તો કે રૂમેન રાદેવન છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ યાદ રાખવી આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કયા પ્રખ્યાત લેખિકાને ઇફકો સાહિત્ય સન્માન 2025થી નવાજવામાં આવ્યા છે? તો મૈત્રીય પુષ્પાને નવાજવામાં આવ્યા છે આ પુરસ્કારથી. હવે ઇફકો તો કે રાસાયણિક ખાતરની કંપની છે. તો ખાતર ક્ષેત્રે દેશની અગ્રણી સરકારી સંસ્થા ઇફકોએ મંગળવારે પ્રખ્યાત સાહિત્યકાર મૈત્રીય પુષ્પાને ઇફકો સાહિત્ય સન્માન 2025 એનાયત કર્યો છે. આ સંભાળનાર આની સાથે જ અંકિત જૈન છે, એના પુસ્તક છે ઓહરે કિસાન, એના માટે ઇફકો યુવા સાહિત્ય સન્માન મળ્યા છે. તો ટોટલ 2 નામ આપણે યાદ રાખવાના, એક મૈત્રી પુષ્પા અને એક અંકિત જૈન બંને. અને 30 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં કમાણી ઓટોમિક ખાતે આયોજિત એક સમારંભમાં વગેરેને પુરસ્કારો આપ્યા, જેના ઇફકોના અધ્યક્ષ કોણ છે? તો દિલીપ સાંઘાણી છે, એના દ્વારા હસ્તે આપવામાં આવ્યા છે. તો આ મહત્વના નામો યાદ રાખવા. હવે ઇફકોની વાત કરી લઈએ, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ, એનું ફૂલ ફોર્મ થાય છે. 1967માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન દિલીપ સંઘાણી છે અને સ્થાપના અને પેલા પ્રમુખ કોણ હતા? તો ઉદય ભાણજીસિંહ નટવરસિંહ જેઠવા છે.
થોડુંક નામ જાણું લાગે ને. બાપુભાઈ જેઠવા તરીકે આપણે જાણીતા છે અને વિશ્વના સૌથી મોટી ખાતર સહકારી કંપની આ ઇફકો છે. તો ખાસ આવા પોઈન્ટ પૂછાઈ શકે, યાદ રાખવા આપણને. તો રાષ્ટ્રીય તપાસ એજન્સી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. જોઈ લે શા માટે આ ચર્ચામાં રહી છે. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વરિષ્ઠ આઈપીએસ અધિકાર રાકેશ અગ્રવાલ, નામ ઇમ્પોર્ટન્ટ છે, એને પોતાના રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડિરેક્ટર જનરલ તરીકે વધારાનો ચાર્જ સંભાળ્યો છે. આ પગલાંનો ઉદ્દેશ્ય ભારતીય અગ્રણી આતંકવાદ વિરોધી એજન્સીને શુનકાન સંસ્થાની સ્થિરતા અને સાતત્ય સુનિશ્ચિત કરવાનું છે. 29 સપ્ટેમ્બર 2025ના રોજ સ્પેશિયલ ડીજી તરીકે જોડાયા હતા રાકેશ અગ્રવાલ. ત્યાં પછી ડાયરેક્ટ એને વરિષ્ઠ અધિકારી જ બનાવી દીધા છે આ કંપનીના અથવા તો આ સંસ્થાના ડિરેક્ટર જનરલ. તો એ પણ યાદ રાખવા. સદાનંદ વસંત દાસ આના શું કહેવાય, આના બાદ આ નિર્ણય એટલે કે આ આપેલા હતા, એના સ્થાન આ રાકેશ અગ્રવાલ લેવાના છે. હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની વાત કરી લઈએ, જેની રચના 31 ડિસેમ્બર 2006માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને તે ભારતની ખાસ કરીને આતંકવાદ વિરોધી એજન્સી અને દેશની સુરક્ષા સંબંધિત બાબતોની તપાસ કરે છે. તો ઇમ્પોર્ટન્ટ એજન્સી છે, આપણને યાદ રાખવી. ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ત્યારબાદ ભારત 1 જાન્યુઆરીના રોજ 100% કયા દેશને ટેરિફ લાઇન શૂન્ય ડ્યુટી જાહેર કરી દીધી છે? તો ઓસ્ટ્રેલિયાને કીધું, જા ભાઈ લઈ જા, અમારે કંઈ નથી જોતું, તારો માલ આવે કે જાય. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા પિયુષ ગોયલે આજે જણાવ્યું, આવતા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ ભારતની નિકાસમાં 24% ઓસ્ટ્રેલિયન ટેરિફ તરીકે શૂન્ય ડ્યુટી લાગશે. એનો અર્થ એ થયો, આપણે ઓસ્ટ્રેલિયામાંથી જે માલનો નિકાસ કરીશું ને એના ઉપર ઓસ્ટ્રેલિયા હવે કોઈ પણ ડ્યુટી લાગશે નહીં. એના માટે શું થાય, તો આપણો માલ ત્યાં સસ્તો થાય, માંગ વધશે તો પુરવઠો ઘટશે, અને પુરવઠો ઘટશે તો ભારતમાં પૈસા આવશે, તો કોનું નહીં, તો બહુ મોંઘું છે, પછી ખરીદશું. 29 ડિસેમ્બર 2022ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેને અલી હાર્વેસ્ટ ડીલ તરીકે ઓળખીએ છીએ. અને એના જ પરિણામે ઓસ્ટ્રેલિયા હવે ભારતમાં માલ પર સંપૂર્ણ ડ્યુટી મુક્ત બજાર તરીકે સહમત થયું છે. હવે ભારત ઓસ્ટ્રેલિયામાંથી આવતા માલ પર શૂન્ય ડ્યુટી લાગશે અને જેને દ્વિપક્ષીય વેપાર વધશે. તો બંનેએ સેમ કર્યું છે. મંત્રીએ આ માહિતી આપી અને 2024-25ના ઓસ્ટ્રેલિયામાં ભારતનો નિકાસ 8% વધારો થયો છે. શા માટે, તો કે આના લીધે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની વાત કરી લઈએ. કેપિટલ કેનબેરા છે, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ એન્થ્રોસ આલ્બેનિઝમ છે. તે પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ શસ્ત્રોના શિપમેન્ટને લઈ અને સાઉદી અરેબિયાએ કયા દેશના મુલ્કલા બંદર પર બોમ્બમારો કર્યો છે? તો યમનનું આ બંદર છે. ખાલી એટલું યાદ રાખશો તો ચાલશે. અને હવે ક્રોનોલોજી સમજવી હોય તો પાછળના પેજ ઉપર જઈએ. તો સાઉદી અરેબિયા આજે વહેલી સવારે અમનનું એક બંદર છે, મુકલ્લા બંદર, એના ઉપર બોમ્બમારો કર્યો. અને જે યુએઈ પૂર્વ કિનારામાં આવેલ આ બંદર જે હુફેન્ઝા જહાજ પર પહોંચ્યું હતું, ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો છે. પેલા યમનની સ્ટેટિક માહિતી જોઈ લે. કેપિટલ સના છે અને ચલણ યમેની રિયાદ છે. શું છે આખી કહાની, મેપ દ્વારા સમજીએ. જો આ યમન આવેલું છે, અહીં ઓમાન છે, અને આ સાઉદી અરેબિયા છે, અને આ યુએઈ છે. હવે સાઉદી અરેબિયાએ યમનનું એક બંદર અહીં છે ને એના ઉપર બોમ્બમારો કર્યો છે, કારણ કે યુએઈ અહીં છે ને હથિયારો મોકલ્યા હતા એક જહાજ ઉપરથી. યુએઈ અહીંથી મોકલા હોય, જ્યાંથી મોકલા હોય ત્યાંથી એક હથિયારો મોકલ્યા હતા, અને એ સાઉદી અરેબિયાને ખબર પડી ગઈ. યમનને તો ખબર નથી, કારણ કે યમનના તો ભાગ થવાના હતા. હવે સાઉદી અરેબિયાને ખબર પડી ગઈ. સાઉદી અરેબિયાએ બોમ્બમારો કર્યો છે આ બંદર ઉપર, અને એથી જ આ બધી તડામડા છે. તો ખાલી એટલું યાદ રાખશો તો યાદશે. આખી ક્રોનોલોજી સમજી ગયા હશે. સમજાય તો ભલા, નકર આગળનું તો છે જ. ત્યારબાદ ઇમોન્યુ ઓપાન્સ તહેવાર એ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મણિપુરની મેઈતી સમુદાય દ્વારા ઉજવવામાં આવતો એક મહત્વનો તહેવાર છે. જોઈ લઈએ. ઇમોનું ઓરામ્પા તહેવાર તાજેતરમાં જ મણિપુરમાં ઉજવવામાં આવ્યો છે. આ તહેવાર 31 ડિસેમ્બર 2025ના રોજ, છેલ્લો દિવસ આપણો 2025નો હતો ને, ત્યારે ચંદ્ર મહિનાની 12મા દિવસે અનુરૂપ ઉજવવામાં આવે છે. મેઈતી સમુદાય માટે એક મહત્વનો ધાર્મિક તહેવાર છે, કારણ કે આ દેવીની જે પૂજા કરે ને, સંપત્તિ, સમૃદ્ધિ અને સુલાની દેવી તરીકે ઇમોનિયો એટલે કે એમાં ઉન્યુ વગેરે વગેરે છે, એને સન્માન કરવામાં આવે છે. મણિપુરની વાત કરી લઈએ. કેપિટલ ઇમ્ફાલ છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે, અને સીએમ તમારે કોમેન્ટ કરવાના છે કે નથી એ ખાલી કરી દેજો, તો એ ઘણું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ બેઝી મિયાની જ્વાળામુખી કયા દેશમાં આવેલું છે?
તો આ ક્યાં આવેલો છે? રશિયામાં આવેલો છે અને એક ફાટ્યો છે. શા માટે? તો કે બહુ ઊંચો ફાટ્યો છે. તો રશિયાના કચચાપટ દ્વિપક્ષ શંકુ આકારનો સ્ટેવોકાલ્સ બેલ્જિયમ જ્વાળામુખી જે ભૂતકાળમાં થયેલ એક મોટા વિસ્ફોટ પછી વૈજ્ઞાનિકોની અપેક્ષા કરતાં વધુ ફાટ્યો છે. 1956માં તો કે થયેલ વિનાશ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ 69 વર્ષ પછી ફાટ્યો છે. તાજેતરમાં જ ફરી સક્રિય થયો છે અને 42,800 ફૂટ જેટલી અન્ય રાખ ઉડાડીને એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રાખ ફેલાવી દીધી અને ખૂબ ચર્ચામાં રહ્યું છે. તો આપણને યાદ રાખવો, ઘણા પોઈન્ટો બને છે. રશિયામાં આવેલું છે, ખાલી એટલું યાદ રાખશો તોય ગમે એવી ક્લાસ થઈને તો થઈ જ જશે. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, સાહેબને મોટિવેશન જે ગણતા હોય, સાહેબ ગણો, નાનો ભાઈ ગણો, મોટો ભાઈ ગણો, જે ગણતા હોય, એક સારી એવી કોમેન્ટ કરી દો, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી સબસ્ક્રાઈબ એને કરાવવાનું કહો અને તમે કરી લો. તો બસ હવે કાલનું રિવિઝન કરી લે ફટાફટ. કયા રાજ્યએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠનને મંજૂરી આપી? તો ગુજરાતના 17મા નંબરના સીએમ કોણ છે? ભૂપેન્દ્ર પટેલ એન્જિનિયર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પેક્ટ સમિટ 2026નો યજમાન દેશ, તો કે આ મોકો ભારતને મળ્યો છે. ભારતમાં યોજાવાની છે નવી દિલ્હીમાં. કયા દેશે તાજેતરમાં 400 વર્ષ જૂની ટપાલ સેવા બંધ કરી દીધી છે? તો ડેનમાર્કે આ ટપાલ સેવા બંધ કરી દીધી, કારણ કે ડિજિટલમાં હોઈ ગયા ભાઈ. તાજેતરમાં જ ડીઆરડીઓએ પિનાક લોંગ રેન્જ ગ્રાઇન્ડર રોકેટનું પરીક્ષણ કર્યું છે. ક્યાં કર્યું? તો ઓડિશાના ચાંદીપુર ખાતે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને મોસ્ટ ઓફ યાદ થાય બધા પરીક્ષણો. કયા રાજ્યએ ઔદ્યોગિક ગાંજાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી છે? તો આ પહેલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવીરસિંહ સિંધુએ કરી. તાજેતરમાં જ કયા દેશે સોયુઝ 2.1B રોકેટ પર 52 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે? તો આ સિદ્ધિ રશિયાએ હાંસલ કરી છે. 2 મોટા હતા ને તો નાના હતા. તાજેતરમાં જ કોને અટલ સ્મૃતિ ન્યાસના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો એમ વેંકટ નાયડુ, જે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા છે. કઈ સંસ્થાએ નિર્ણય કરેલ ધ્રુવ એનજી શરૂઆતનું જ ઉડાન પૂર્ણ કરી છે? તો ડીઆરડીઓનું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું આ હેલિકોપ્ટર છે, જેને તાજેતરમાં પ્રથમ ઉડાન ભરી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 13મો મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમ ઇન્ટરનેશનલ સ્પોર્ટ એવોર્ડ તાજેતરમાં જ કોને મળ્યો છે? તો નોવાક જોકોવિચની પસંદગી થઈ છે આ એવોર્ડ માટે. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો મનમાં કંઈ લાગતું હોય તો અવશ્યથી કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. અને આ મહેનતને બિરદાવવું. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આપણી ચેનલનું નામ વગેરે ડિસ્ક્રિપ્શનમાં લિંક તો મળી જશે તમને. તો બસ આવી રીતના જ માહિતી સાથે ભણતા રહો, ખેલતા રહો. બસ એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.